सुखदेव जी महाराज परीक्षित जी ने कहे, शुद्ध पुराणी शौनक महात्माओं ने कहे, बद्रिकाश्रमની પાવન ભૂમિ ઉપર મૈત્રેય ઋષિ વિદુરજીની આગળ ભગવત ચરિત્ર શ્રવણ કરાવે છે. દેવતાઓ અમૃત પીને અમર થયા છે, પણ ભાગવત એમ કહે છે બલિ રાજા અમૃત પીધા વગર અમર થાય છે. દેવતાઓ તો આંચકીને અમૃત પીને અમર બન્યા, પણ બલિદાન કરવાથી અમરત્વ પ્રાપ્ત કરે છે. આજે પણ સંસારમાં 7 જણા અમર છે, ચિરંજીવ છે. કોણ કોણ? અસ્વસ્થામાં બલિર્વ્યાસ, હનુમાનશ્ચ વિભીષણ, કૃપઃ પરશુરામશ્ચ, સપ્તે ચિરંજીવિકા. 7 ચિરંજીવીઓમાં 7 અમર થયેલાઓમાં બલિરાજાનું નામ છે. બલિની કથા યજ્ઞ, તપ અને દાનની કથા છે. આ સમાજ દુઃખી કેમ થયો? સમાજમાં દુઃખ ક્યાંથી આવ્યું? યજ્ઞ ઘટ્યો એટલે દુઃખ આવ્યું, તપ ઘટ્યો એટલે દુઃખ આવ્યું. બાકી જે ઘરની અંદર યજ્ઞ થતા હોય, જે ઘરની અંદર હરિનું નામ લેવાતું હોય, ત્યાં સદૈવ પ્રસન્નતા રહે છે, સદૈવ સુખ રહે છે. જા ઘર નહીં હરિકથા અને સંત નહીં મિજવાના, તા ઘર યમ દેરા ડાલે, સાંજ પડે શમશાના. જે ઘરની અંદર બ્રાહ્મણ સાધુ સંતના પગલાં નથી પડતા, જે ઘરમાં યજ્ઞ નથી થતા, જે ઘરમાં ભગવાનનું નામ નથી લેવાતું, ત્યાં પછી એક ઘર હાંજ પડે એટલે સ્મશાન થઈ જાય. સાંજ પડે શમશાના. इति श्रीमद् भागवत कथायां वासना मोक्ष लीला अष्टम स्कंद समाप्तं. श्री कृष्णार्पणमस्तु. ભાગવતનો 8મો સ્કંદ ભગવાનને ચરણે અર્પણ થાય અને પછી 9મ સ્કંદની કથા. 9મ સ્કંદ એ મર્યાદા લીલાની કથા છે. એમાં રામચરિત્રની કથા આવે છે. ભાગવતમાં રામચરિત્ર ખાલી 1.5 પાનામાં છે. કેટલા પત્તા છે? બહુ ટૂંકમાં છે, બહુ સંક્ષિપ્તમાં છે. પણ રામના પહેલા તો રામના પૂર્વજોની કથા છે. જે કુળમાં હરિશ્ચંદ્ર થયો, જે કુળમાં શિબી રાજા થયો, જે કુળમાં માંધાતા થયો, ઈક્ષ્વાકુ વંશની કથા. એક એક પરાક્રમી રાજાઓથી ભરેલું એક કુળ છે, જેમાં ભગવાનને આવવાનું મન થાય છે. સાહેબ, દિલીપ નામના રાજાની કથા આવે છે. અથ પ્રજાનામ અધિપ પ્રભાતે. દિલીપ રાજાએ ગૌમુખ અનુષ્ઠાન કર્યું છે. કયું ગૌમુખ અનુષ્ઠાન એટલે શું? વશિષ્ઠએ એને નંદિની નામની ગાય આપી અને એ ગાયની પાછળ ને પાછળ દિલીપ રાજા 1 વર્ષ રહ્યા. ગાય બેસે તો બેસવાનું, ગાય સૂવે તો સૂવાનું. ગાયની પાછળ એને ગૌમુખ અનુષ્ઠાન કહેવાય. લક્ષ્મીબેન, આપણે જે તરબૂચ ખવડાવીએ છીએ ને ગાયને, એ અપરાધ કરીએ છીએ, એ દોષ છે. નવસારીની અંદર ગૌશાળામાં ગાયનું એક્સરે મશીન છે, પશુઓનું એક્સરે કરવાનું. ગાયના પેટમાં 2-3 કિલો તો પ્લાસ્ટિક હોય છે. લોકો એમ જ બધું ખાઈ આપી દે. પેલી મૂંગું પ્રાણી, એને ખબર ન પડે, એ પ્લાસ્ટિક સાથે ખાઈ જાય. 5-5 કિલો પ્લાસ્ટિક ગાયોના પેટમાં છે. અને આપણે જે તરબૂચ ખવડાવીએ ગાયને, એ તરબૂચ ખબર છે? હું મારી જિંદગીમાં તરબૂચને અડતો નથી સાહેબ. ઇન્જેક્શન મારીને કેમિકલથી એને લાલ કરેલું હોય છે, જે આપણા શરીરને નુકસાન કરે છે, તો ગાયને નહીં કરે. ગૌમુખ અનુષ્ઠાન દિલીપ રાજાએ કરેલું. આખા જવ ખવડાવે ગાયને
એમાં ચવાય એટલા ચવાય અને પછી જે આખા રહી જાય ને પેટમાં જાય અને એ છાણ વાટે બહાર નીકળે, એ જવને ધોઈને એનું અનાજ દિલીપ રાજાએ આખું વર્ષ ખાધું છે. દિલીપ રાજાની કથા, અરે એ કુળમાં ભગીરથ થયો સાહેબ, જેણે ગંગાનું અવતરણ કરાવેલું. અંગે અભિમાને આકાશેથી ઉતરી, અંગે અભિમાને આકાશેથી ઉતરી, ધોધમાર વહેતા પાણી જટામાં ગંગાજી અટવાણી, હે જટામાં ગંગાજી અટવાણી. નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરાસુરેર વંદિત દિવ્ય રૂપમ, ભક્તિં ચ મુક્તિં ચ દદાસી નિત્યમ, ભાવાનુસારેણ સદા નરાણ. જ્યારે ગંગાને અવતરિત કરવાની હતી પછી ગંગાનો ધોધ એટલો બધો વેગમાં હતો કે સ્વર્ગમાંથી ગંગા પૃથ્વી પર આવે તો પૃથ્વીમાંથી સીધી પાતાળમાં જતી રહે. એ ગંગાને ઝીલવા માટે ભગીરથ રાજાએ શિવને પ્રસન્ન કર્યા છે. 5 અક્ષરનો ભગવાન શિવનો મંત્ર છે, ઓમ नमः शिवाय. इसको पंचाक्षरी कहते हैं. ये जाप जपो सौ नर नारी ओम नमः शिवाय, ओम नमः शिवाय. जाप जपो सौ नर नारी, ओम नमः शिवाय, नमः शिवाय. ए मंत्र થી સિદ્ધિ સર્વે મળે, એ મંત્ર થી સિદ્ધિ સર્વે મળે, વળી તન મન ના સૌતા પુટણે, છેવટ તો મુક્તિનું ધામ મળે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય મંત્ર મહામંગલકારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ. ભગીરથ રાજાએ શિવને પ્રસન્ન કર્યા અને શિવજીની જટામાં ગંગાજી સમાયા છે. એ ભગીરથની કથા અંશુમાન અજ રઘુ, પછી રઘુ નામનો રાજા થયો. તમે વિચાર તો કરો, જે કુળમાં રામ આવ્યા છતાં આજ દિન સુધી કોઈ એમ બોલ્યું રામ કુળ? એમ કોઈ બોલા? આજે પણ કહેવાય તો કોનું કુળ? રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય બર વચન ન જાય. રઘુના કુળમાં અજ નામનો રાજા થયો અને એ અજને ત્યાં દશરથજીનો જન્મ થાય. દશરથજીની કથા આવે છે. કોણ હતા દશરથજી? અવધપુરી રઘુકુલ મની રામ અને વેદ વિદિત જહી દશરથ નામ, ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની, હૃદય ભગતિ મતિ સારંગ પાની. કૌશલ્યા, કૈકેયી, સુમિત્રા, 3 રાણીઓના એ પતિ. એક દિવસ રાજા દશરથને એવો વિચાર આવ્યો કે મને ભગવાને બધું આપ્યું પણ મોરે સુત નહીં, મને ભગવાને પુત્ર ના આપ્યો. ગુરુની ત્યાં ગયા. વશિષ્ઠએ કીધું, રાજા પુત્રકામ યજ્ઞ કરવા. રે બાપજી, તમે જે કહો તે. શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા. શૃંગી મહારાજ આવ્યા, બ્રાહ્મણો આવ્યા, વેદ મંત્રો થયા, સ્વાહા સ્વાહા સ્વાહા.
યજ્ઞ નારાયણ પ્રગટ થયા બોલીએ યજ્ઞ નારાયણ. નારાયણ ભગવાન કી જય. અને યજ્ઞ નારાયણ ભગવાને પ્રસાદ આપ્યો. એ પ્રસાદ ત્રણેય રાણીઓએ ખાધો. યજ્ઞના પ્રસાદનું ફળ, બ્રાહ્મણોના આશીર્વાદનું ફળ, સદગુરુ ભગવાનની કૃપાનું ફળ. ત્રણેય રાણીઓ સગર્ભા થઈ. પૂર્ણ સમય થયો. જોગ લગન ગ્રહ બાર તિથિ સકલ ભય અનુકૂળ ચરુ અચર હરસ જુત રામ જન્મ સુખમુ. ચૈત્ર સુદ નવમી મધ્યાહન સમયે ભગવાન રામનું પ્રાગટ્ય થયું. બોલીએ રાજા રામચંદ્ર ભગવાન કી જય. એ રામચરિત્ર ભાગવતમાં એક શ્લોકમાં વર્ણવાયું છે. આદો રામ તપોવનાદિ ગમનમ હત્વા મૃગ કાંચનમ વૈદેહી હરણમ સમુદ્ર તરણમ લંકાપુરી દાનમ પશ્ચાદ રાવણ કુંભકર્ણહરણમ એતદ શ્રી રામાયણમ.